હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે થિયરીના કન્સેપ્ટ જોયા હતા કે વર્કિંગ કેપિટલ શું છે, એના ટાઈપ્સ ક્યાં ક્યાં હોય. આજે આપણે છે આજના લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઉપર મૂવ કરશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1. આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે, ફ્રોમ ધ બેલેન્સ શીટ ગિવન બિલો કેલ્ક્યુલેટ ગ્રોસ એન્ડ નેટ વર્કિંગ કેપિટલ ઓફ ધ કંપની. આપણને એક બેલેન્સ શીટ નીચે આપેલું છે, એના ઉપરથી આપણે ગ્રોસ એન્ડ નેટ વર્કિંગ કેપિટલ આપણે ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલા બેલેન્સ શીટની આપણે રકમ જોઈ લઈએ. લાયબિલિટીઝ રૂપીસ ઇન લેક્સ, આપણને લાખની અંદર રૂપિયા આપેલા છે. અસેટ્સ એન્ડ રૂપીસ. લાયબિલિટી સાઇડ આપણને આપેલું છે ઇક્વિટી શેર્સ 500, રિઝર્વ એન્ડ સરપ્લસ 1000, ડિબેન્ચર 1000, કરંટ લાયબિલિટી એન્ડ પ્રોવિઝન 500. then after assetsમાં આપણને આપેલું છે નેટ બ્લોક 2000, ઇન્વેસ્ટમેન્ટ 100, કેશ એન્ડ બેંક 100, માર્કેટેબલ સિક્યુરિટી 50, રિસીવેબલ 250 એન્ડ ઇન્વેન્ટરી 500. આપણને રકમ આપેલી છે. આના ઉપરથી આપણે ગ્રોસ વર્કિંગ કેપિટલ એન્ડ નેટ વર્કિંગ કેપિટલ આપણે ફાઇન્ડ કરવાની છે. તો વર્કિંગ કેપિટલ એટલે શું થાય? આની પહેલાં પણ આપણે થિયરી પોર્શનમાં મેં તમને કીધેલું હતું. નેટ વર્કિંગ કેપિટલ અથવા તો વર્કિંગ કેપિટલ તમને જ્યારે કીધું હોય, વર્કિંગ કેપિટલનો એ ફોર્મ્યુલા શું થાય તો કે કરંટ અસેટ અને કરંટ લાયબિલિટીનો જે ડિફરન્સ હોય એને આપણે છે વર્કિંગ કેપિટલ કહી શકીએ. જોઈએ આપણે આગળ સમ કેલ્ક્યુલેટ કરીએ ત્યારે. સૌથી પહેલાં આપણે આગળ વધીએ. સૌથી પહેલાં આપણે કન્સિડર કેલ્ક્યુલેટ કરવું પડશે કેલ્ક્યુલેશન ઓફ ગ્રોસ વર્કિંગ કેપિટલ. એની અંદર આપણે કઈ કઈ વસ્તુ લેશું એ આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે એની અંદર લેશું કેશ એન્ડ બેંક બેલેન્સ, જે છે 1000. હવે કેશ એન્ડ બેંક બેલેન્સ આપણને જોઈએ રકમમાં આપણને કેટલું આપેલું છે 100 આપણને આપેલું છે કેશ એન્ડ બેંક બેલેન્સ. એના પછી આપણે કઈ વસ્તુ લેશું? જો મેં તમને પહેલા જ કીધું હતું ગ્રોસ વર્કિંગ કેપિટલ અથવા તો કરંટ નેટ વર્કિંગ કેપિટલ, તમને જે પણ કીધું હોય વર્કિંગ કેપિટલની ફોર્મ્યુલા થાય કરંટ અસેટ અને કરંટ લાયબિલિટીનો ડિફરન્સ. તો આપણે આની અંદર કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની રહેશે? અસેટ્સ અને લાયબિલિટી. પણ કેવી? કરંટ અસેટ એન્ડ કરંટ લાયબિલિટી. કરંટ અસેટ એટલે શું થાય? ધ અસેટ વિચ ઇઝ કન્વર્ટેડ ઇન કેશ વિધિન 12 months, ધેટ્સ કોલ્ડ ધી કરંટ અસેટ. એન્ડ ધ અસેટ વિચ ઇઝ એન્ડ the liability which is need to be paid in 12 months, that's called the current liability. તો કરંટ અસેટ કરંટ લાયબિલિટીનો એક આઈડિયા તમારા માઇન્ડમાં હંમેશા તમારે ક્લિયર રાખવાનો. અસેટ કરંટ અસેટ અથવા તો ગુજરાતીમાં જો તમારે કેવું હોય તો ચાલુ મિલકતો એટલે એવી મિલકતો થશે કે જે 12 મહિના અથવા તો 1 વર્ષની અંદર આપણે છે એને કેશમાં કન્વર્ટ કરી શકીએ. એવી મિલકતોને આપણે ચાલુ મિલકતો કહી શકીએ. અને એવી જવાબદારીઓ અથવા તો લાયબિલિટી આપણે કહી શકીએ, એવી ચાલુ જવાબદારી અથવા તો કરંટ લાયબિલિટી કે જેને આપણે 12 મહિના અથવા તો 1 વર્ષની અંદર આપણે એને પે કરવાની હોય અથવા તો ચૂકવવાની હોય. તો કરંટ અસેટ આપણે અહીંયા જોઈ લઈએ તો આપણી પાસે ત્યાં કરંટ અસેટ કેટલી આપણને આપી છે એ આપણે પહેલા માર્ક એકવાર કરી લઈએ. એક તો જો આપણને કેશ એન્ડ બેંક બેલેન્સ આપ્યું છે, આફ્ટર માર્કેટેબલ સિક્યુરિટી છે, રિસીવેબલ છે એન્ડ ઇન્વેન્ટરી છે. આટલી આપણી શું છે? કરંટ અસેટ છે આપણી. કરંટ લાયબિલિટી આપણને કેટલી આપેલી છે એ આપણે જોઈ લઈએ. કરંટ લાયબિલિટીમાં આપણને એક જ આપેલું છે કરંટ લાયબિલિટી એન્ડ પ્રોવિઝન. હવે ઇક્વિટી શેર, રિઝર્વ સરપ્લસ એન્ડ ડિબેન્ચર આ આપણે કરંટ લાયબિલિટી કહી શકીએ નહીં. વાય? બીકોઝ દે આર શેર કેપિટલ એન્ડ રિઝર્વ સરપ્લસ. ઓકે, સો આ છે એ શેર કેપિટલ અને રિઝર્વ સરપ્લસ છે, એટલા માટે આપણે એને કંઈ કહી શકીએ નહીં. હવે આપણે જોઈએ નેક્સ્ટ કઈ વસ્તુ આપણે એડ કરેલી છે. માર્કેટેબલ સિક્યુરિટી. માર્કેટેબલ સિક્યુરિટી આપણે છે 50. હમણાં આપણે આગળ અહીંયા જોયું રકમની અંદર આપણને આપેલું હતું માર્કેટેબલ સિક્યુરિટી આવી રહી 50. તેના આફ્ટર આપણને બીજું શું આપેલું છે? રિસીવેબલ્સ. રિસીવેબલ્સ આપણને આપેલા હતા. કેટલા આપેલા હતા આપણને રકમની અંદર? 250 આપેલા હતા આપણને. તેના આફ્ટર ઇન્વેન્ટરીઝ છે 500. તો ઇન્વેન્ટરીઝ આપણે કેટલી કેલ્ક્યુલેટ કરશું? 500. હવે આ જેટલી પણ આપણે લીધી છે એ બધી વસ્તુ શું છે જુઓ તમે. કેશ એન્ડ બેંક લીધું આપણે, માર્કેટેબલ સિક્યુરિટી લીધી, રિસીવેબલ્સ લીધા, ઇન્વેન્ટરીઝ લીધી. આ જેટલી પણ આપણે વસ્તુ કન્સિડર કરી એ બધી વસ્તુ શું છે? એ બધી વસ્તુને આપણે કરંટ અસેટ કહી શકીએ. અને ગ્રોસ વર્કિંગ કેપિટલ એટલે શું થાય કે કરંટ અસેટનો જે ટોટલ હોય બરોબર છે એને તમે ગ્રોસ વર્કિંગ કેપિટલ કહી શકો. આપણે કેલ્ક્યુલેટ કરીએ હવે આ બધાનો આપણે ટોટલ કરીશું
ટોટલ આવશે 900, મેં લખેલું છે એને આપણે ટોટલ કરંટ અસેટ અથવા તો આપણે એને શું કહી શકીએ, ગ્રોસ વર્કિંગ કેપિટલ. આપણે નેક્સ્ટ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરીએ, નેટ વર્કિંગ કેપિટલ. હવે આપણને ગ્રોસ વર્કિંગ કેપિટલ તો આપણને મળી ગઈ. આપણે સૌથી પહેલા કેલ્ક્યુલેટ કરી લઈએ નેટ વર્કિંગ કેપિટલ. તો નેટ વર્કિંગ કેપિટલની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોશે કે જે આપણી ગ્રોસ વર્કિંગ કેપિટલ આપણને આવી હોય એમાંથી આપણે શું લેસ કરવાનું હોય, એમાંથી આપણે લેસ કરશું કરંટ લાયબિલિટી એન્ડ પ્રોવિઝન. હવે આપણને જો ગ્રોસ વર્કિંગ કેપિટલ કેટલી મળી હતી એ આપણે જોઈ લઈએ. ગ્રોસ વર્કિંગ કેપિટલ આપણને 900 મળેલી હતી. હવે 900 આપણને જે ગ્રોસ વર્કિંગ કેપિટલ મળી હતી એમાંથી આપણે શું કર્યું, કરંટ લાયબિલિટી એન્ડ પ્રોવિઝન આપણે શું કર્યું, લેસ કરી દીધું. હવે કરંટ લાયબિલિટી પ્રોવિઝન જો તો અહીંયા આપણને કેટલા આપેલા છે, 500 આપેલા છે, તો એ આપણે લેસ કરી દીધું. એટલે આપણને જે મળશે આન્સર એ શું મળશે, આપણો આન્સર 400 જે આપણને આન્સર મળ્યું, શું મળ્યું આપણને, આપણી નેટ વર્કિંગ કેપિટલ. હવે આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હજી એક બીજો રસ્તો છે, આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. સાવ સિમ્પલ છે. શોર્ટની અંદર જો તમારે એમ કેલ્ક્યુલેટ કરવું હોય તો એની ફોર્મ્યુલા આપણે મૂકેલી છે એમાં, નેટ વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ લેસ કરંટ લાયબિલિટી. કરંટ અસેટ આપણને જો અહીંયા કેટલી મળેલી હતી, આપણને 900 આપણને મળેલી હતી કરંટ અસેટ આપણને 900 મળેલી હતી. અને આપણે ગ્રોસ વર્કિંગ નેટ વર્કિંગ મીન્સ કે લાયબિલિટી આપણને કેટલી અહીંયા આપેલી હતી રકમની અંદર, એ લોકોએ 500 આપેલી હતી. તો 900 minus 500, સો આર આન્સર કમ્સ ઇઝ 400. સો આ હતો આપણો પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 2 જોશું. થેન્ક યુ.